નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ. ગયા લેક્ચરમાં આપણે અસમય સંખ્યાઓ વિશે અને એના દશાંશ સ્વરૂપ અને સમય સ્વરૂપ વિશેની ચર્ચા કરી, જેમાં કેટલાક એક્ઝામ્પલની ગણતરી કરી કે ભાઈ સમય સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવવાની, અને એ ટૉપિક પર આપણે અભ્યાસ કર્યો. હવે એ જ મુદ્દામાં આગળ જોઈએ તો હવે જે તમે અગાઉના લેક્ચરમાં દાખલાની ગણતરી કરી કે ભાઈ P/Q સ્વરૂપને મતલબ કે સમય સ્વરૂપને દશાંશ સ્વરૂપમાં ફેરવો, હવેની ગણતરી આવે છે કે ભાઈ દશાંશ સ્વરૂપ છે એને સમય સ્વરૂપમાં ફેરવો. તો એની કેટલીક ગણતરી કરી આવી. જોયું કે ભાઈ નીચેની સંખ્યાઓને P/Q સ્વરૂપમાં ફેરવો. પ્રશ્ન છે નીચેની સંખ્યાઓને P/Q સ્વરૂપમાં ફેરવો. સંખ્યાને P/Q સ્વરૂપમાં ફેરવો એટલે કે સમય. આ પણ ધોરણ 9 માં આવતો હતો. હવે એક એક્ઝામ્પલ લઈએ, 7.14. એક નોર્મલ એક્ઝામ્પલ લઉં છું. 7.14 આ 14 પુનરાવર્તિત સંખ્યા છે, બરાબર? જોજો, ધ્યાન આપજો. આને કઈ રીતે ગણતરી કરવાની. તો ધારો કે આને ધારો કે x બરાબર 7.14. હવે 14 એક અંક જે પુનરાવર્તિત થાય છે એટલે આપણે એને વારંવાર બતાવીશું, 2 વાર બતાવીશું, પછી આનંદ બતાવીને એટલે આના પરિણામ નંબર 1 આપીએ આપણે. રાઈટ? આગળ 7.14 પુનરાવર્તિત છે. હવે જોજો, હવે આ જે દશાંશ ચિહ્ન દેખાય છે 7 પછી જે દશાંશ ચિહ્ન છે એમાં જેટલા અંકો પુનરાવર્તિત થાય છે એટલા અંકોને તમારે ડાબી સાઈડ લઈ જવાના, બરાબર? તો જુઓ શું થશે. હવે આ જુઓ, જેટલો પુનરાવર્તિત અંક છે જ, અંક પુનરાવર્તિત કેટલા છે? તો 2 જ છે. આ 2 અંકો જ પુનરાવર્તિત છે. તો શું થશે? 714.14. જોયું? આને પરિણામ નંબર 2 આપીએ. હવે તમે 2 દશાંશ ચિહ્ન આ બાજુ ખસ્યા તો અહીંયા કેટલા આવશે? 100x આવશે. ઓકે. હવે પરિણામ 2 બન્યું, પરિણામ 1 બન્યું. હવે પરિણામ 2 માંથી 1 બાદ કરી, મતલબ 1 અને 2 પરિણામ બન્યું તો 2 પરિણામ નંબર 2 એટલે લખું છું પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતો. ચલો બાદ કરીએ તો 100x બરાબર 714.14 પુનરાવર્તિત સંખ્યા છે. અને બીજું એના નીચે x બરાબર, હવે જોજો આ પદોની ગોઠવણી ખાસ કરજો કે ભાઈ દશાંશ ચિહ્નને નીચે દશાંશ ચિહ્ન આવવું જોઈએ. તો 7.14. ઓકે, આ રીતે દશાંશ ચિહ્નના નીચે દશાંશ ચિહ્ન હશે તો તમને બાદબાકી કરવાની સરળતા રહેશે. તો શું આવશે? આ બાજુ 0, આ બધું 0 થઈ ગયું, બરાબર? પોઈન્ટ. હવે 14 મતલબ કે 714 માંથી 7 બાદ કરો તો કેટલા આવશે? 707, બરાબર? હવે આ સંખ્યામાંથી આ અંક બાદ કરી દેવાનો, બરાબર? અહીંયા 100x માંથી 1x બાદ થશે એટલે 99x. ઓકે, તો શું આવશે? x બરાબર 707/99. આ તમારું સ્વરૂપ. ઓકે, તો લખી દેજો. તો આ રીતે આપણે દશાંશ સ્વરૂપ મેળવીએ છીએ. ચલો બીજું એક એક્ઝામ્પલ જોઈએ, ધ્યાન આપજો. 15.43 ચલો આ એક્ઝામ્પલની ગણતરી કરીએ. તો x બરાબર 15.43 પુનરાવર્તિત છે. આને પરિણામ નંબર 1 આપો. ઓકે, 43 એ પુનરાવર્તિત અંક છે, તો એને 2 વાર લખીને પછી અનંત બતાવો. હવે આ દશાંશ ચિહ્ન 2 પોઈન્ટ ખસશે એટલે 1543.43 એ તો અનંત ચાલુ જ છે. આને પરિણામ નંબર 2 આપો. એટલે શું થયું? આ દશાંશ ચિહ્ન અહીંથી 2 દશાંશ ચિહ્ન સુધી ખસ્યું તો કેટલા થયા? 1543. 2 ખસ્યું એટલે અહીંયા શું આવશે? 100x. ઓકે, હવે આ જ પ્રમાણે પરિણામ 2 માંથી પરિણામ 1
બાદ કરતા તો શું આવે 100x બરાબર 1543.43 માઇનસ એ માઇનસ છે બાદ બાકી છે એટલે આપણે માઇનસ ચિહ્ન બતાવતા રહીશું x બરાબર દશાંશ ચિહ્નના નીચે દશાંશ ચિહ્ન 15.43 આ રીતે બતાવો ઓકે તો ચલો આ તો બધું શૂન્ય થઈ ગયું પોઈન્ટ હવે 1543 એટલે કે 1543માંથી 15 બાદ કરવાના ચલો 13 એટલે 8 અને અહીંયા 2 ને 3 માંથી એટલે 2 28 અને 100x માંથી 1x બાદ કરો એટલે 99x ઓકે તો શું આવશે x બરાબર 1528 ભાગ્યા 99 તો મેં 2 એક્ઝામ્પલ રજૂ કર્યા આ પણ તમે લખી દો ચલો જુઓ હવે તો 2 દાખલાની ગણતરી થઈ ગઈ હવે બીજી વાત કે હવે આ દાખલો સાચો છે કે ખોટો છે આ ગણતરી સાચી છે કે ખોટી છે એ તમારે કન્ફર્મ કરવું છે કે ભાઈ સાચું 1528 ભાગ્યા 99 સાચું છે કે ખોટું છે એ કન્ફર્મ કરવું હોય તો મેં હમણાં શોર્ટ ફોર્મ્યુલાઓ તમને થોડી બતાવી હતી કે ભાઈ શું કરવાનું તો જો આનો શોર્ટ ફોર્મ્યુલા કઈ રીતે છે તો મેં તમને કહ્યું હતું કે ભાઈ 1543ને આખી લખી દો માઇનસ જેટલા અંક પુનરાવર્તિત નથી એ બાદ કરો અને દશાંશ ચિહ્ન પછી જેટલા અંક પુનરાવર્તિત છે એટલા નવડા મૂકો બરાબર છે તો શું છે 1543માંથી 15 બાદ કરો એટલે 1528 ભાગ્યા 99 જો આ કન્ફર્મ થઈ ગયું કે ના ભાઈ ચલો 1528 ભાગ્યા 99 આપણો જવાબ સાચો છે એટલે આનું પણ તમે કન્ફર્મેશન કરી શકશો કે ભાઈ જુઓ ધારો કે 7.14 છે તો આનું કન્ફર્મેશન આ રીતે થશે 714 લખો માઇનસ જેના ઉપર જે અંક પુનરાવર્તિત નથી એ અંક બાદ કરો અને જેટલા અંક પુનરાવર્તિત છે દશાંશ ચિહ્ન પછી એટલા નવડાઓ મૂકો બરાબર તો 714 7 એટલે 707 ભાગ્યા 99 ઓકે તો જો આવી ગયું તો આ એક શોર્ટ ફોર્મ્યુલાથી કન્ફર્મેશન થઈ શકશે જે તમને અગાઉ મેં લખાવી હતી આ દાખલાની ચકાસણી થાય છે ઓકે તો આ પ્રમાણે કહી શકીએ દાખલાની ચકાસણી કરી શકાય છે હવે જો બીજા કેટલાક એક્ઝામ્પલ રજૂ કરું છું નજર રાખજો હવે થોડું બદલાય છે કે ભાઈ 1.235 પર પુનરાવર્તિત મતલબ 35 અંક જે 35 એ હે ને વારંવાર પુનરાવર્તિત થાય છે બરાબર છે હવે આ સંખ્યા કેવી છે થોડી અલગ છે થોડી અલગ એટલે તમે અગાઉ 2 એક્ઝામ્પલ જોયા તો એમાં આમાં એક થોડો ફરક છે શું કે ભાઈ અગાઉના 2 એક્ઝામ્પલ જે તમે જોયા એની અંદર દશાંશ ચિહ્ન પછી આવતા બધા અંકો પુનરાવર્તિત હતા મતલબ કે આપણે 2 રકમો જોઈ કે ચલો 7.14 જોયું હતું આપણે અગાઉ પણ 14 આખી દશાંશ ચિહ્ન પછી તમે જુઓ બંને અંક પુનરાવર્તિત હતા પછી પેલો બીજો અંક કયો જોયો આપણે 15.43 ઓકે 15.43 જોયો તો જુઓ દશાંશ ચિહ્ન પછી બંને અંક પુનરાવર્તિત હતા મતલબ બંને અંક રિપીટ થતા હતા દશાંશ ચિહ્ન પછીના બધા અંક રિપીટ થતા હતા આની અંદર શું છે કે દશાંશ ચિહ્ન પછી બધા અંક રિપીટ થતા નથી જો 2 નથી ફક્ત 3 અને 5 ઉપર જ લીટી છે મતલબ 35 જ પુનરાવર્તિત થાય છે તો આની ગણતરીમાં થોડો ફેરફાર છે અને આ દાખલાની ગણતરી 2 રીતે થઈ શકે તો જુઓ આપણે બંને રીતે ગણતરી અલગ અલગ રીતે કરીએ છીએ તમે બંનેમાંથી જે અનુકૂળ આવે એ રીતે ગણજો માનો કે જો અહીંયા ધ્યાન આપજો ધારો કે x બરાબર 1.235 બરાબર થઈ ગયું 1.235 ઓકે હવે જુઓ આ રીતે લખ્યું હવે આ દશાંશ ચિહ્નને પહેલાં આ જે અંક પુનરાવર્તિત નથી ને એને જમણી સાઈડ ફેરવી દો સમજ પડે તમે સમજો બહુ ખાસ ધ્યાનથી સમજો કે
અહીંયા દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ જે અંક પુનરાવર્તિત નથી એને ડાબી તરફ લઈ જાઓ તો જુઓ એમાં શું આવશે 12.35 બરાબર. તમે જુઓ એક જ અંક ફેરવ્યો તો અહીંયા શું કરીશું આપણે 10x મૂકીશું. ઓકે 12.35 મતલબ દશાંશ ચિહ્ન પછીના આવા અંક જે મળે એ બધા કેવા આવી ગયા તો દશાંશ ચિહ્ન પછીના બધા અંક જે મળ્યા એ આપણને પુનરાવર્તિત મળ્યા. મતલબ આટલાથી આ દાખલાની ગણતરી અગાઉના દાખલા જેવી થઈ ગઈ ત્યાંથી મળતી આવી. હવે શું કરવાનું તો આને પરિણામ નંબર 1 આપો. આમાં પરિણામ નંબર 1 આના આપવાનું. ચલો હવે શું કરવાનું તો હવે અહીં સુધી તમે આવ્યા મતલબ જે અંક પુનરાવર્તિત નહોતો થતો એ અંકને આ બાજુ લઈ ગયા ડાબી બાજુએ. હવે આખો જે અંક પુનરાવર્તિત થાય છે એને ડાબી બાજુ લઈ જાઓ તો આખો અંક આવશે તો જોજો 12.35 બરાબર છે. જોયું તમે કેટલા અંક લીધા 2 અંક લીધા. એટલે આમ જોવા જઈએ તો પહેલી સંખ્યા જે છે 1.235 એના અનુસંધાનમાં જોઈએ તો આપણે દશાંશ ચિહ્ન પછી પેલી બાજુ 3 અંકો લીધા. કેટલા અંકો લીધા 3 તો 3 અંકો લીધા તો અહીંયા આપણે 1000x કરીશું. કેટલા સમજો ધ્યાન આપજો ખાસ. પહેલું પદ પરિણામ એવું બનાવ્યું કે એમાં દશાંશ ચિહ્નની અંદર ફક્ત એક જ અંક લીધો જે પુનરાવર્તિત નહોતો થતો એ. અને બીજા પરિણામની અંદર એવું લઈશું કે દશાંશ ચિહ્ન પછી આ બધા જ અંક પુનરાવર્તિત થાય આ બધા જ અંક દશાંશ ચિહ્નની પેલી બાજુ લઈ જવાના બરાબર પુનરાવર્તિત સહિત બધા જ અંકો. તો એ વખત 235 આપણે લઈ ગયા તો એ વખત કેટલા થયા 1000x ગુણાયા. હવે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતા હવે આટલી ગણતરીમાં પહેલું પદ છોડ તો બાકીના 2 પદને વિચારીએ તો ગણતરી અગાઉના ગણતરીના સેમ થઈ ગઈ. તો હવે શું કરીશું 1000x બરાબર 1235.35 આ પુનરાવર્તિત છે રાઈટ. એને 2 વાર લખો તો 2 વાર પણ લખી શકો તમે. અને બીજું એના પછી આ પરિણામ 2 10x બરાબર એના નીચે જ લખજો 12.35 આ બંનેની કરીશું બાદ બાકી. ઓકે તો શું આવશે આ બાજુ બધા અંકો 0 થઈ ગયા. હવે 5માંથી 2 જાય એટલે 3 3માંથી 1 જાય એટલે 2 આ 2 અને આ 1 કેટલા વધ્યા 1223. અને અહીંયા આ 1000x છે એમાંથી 10x બાદ કરો એટલે 990x કેટલા વધે 990x. અને છેલ્લે લખીએ કે x બરાબર 1223 ભાગ્યા 990 આવી ગયો તમારો જવાબ. આ રીતે ગણતરી થાય. ઓકે ફરીથી સમજી લેજો. એકવાર ફરીથી રિપીટ કરું છું તમારા માટે. 1.235 એમાં 35 પુનરાવર્તિત. ધારો કે x બરાબર 1.235 પુનરાવર્તિત સંખ્યા સહિત લઈ લીધા. હવે પહેલું પરિણામ બનાવીએ છીએ. પહેલા પરિણામની અંદર જે અંક પુનરાવર્તિત નથી એને ડાબી બાજુ લઈ જાઓ તો 12.35 આ પરિણામ 1 બન્યું. એક અંક લઈ ગયા એટલે 10x થયા. બીજા પરિણામની અંદર જોજો બીજા પરિણામની અંદર દશાંશ ચિહ્ન પછી જે અંક પુનરાવર્તિત નથી અને જે અંકો પુનરાવર્તિત છે એ સહિતના બધા અંકો લઈ જાઓ તો શું થશે 1235 મતલબ 1235.35. તો અહીંયા શું કર્યું આપણે 3 અંકો લઈ ગયા તો 3 અંકો લઈ ગયા કેટલા મુકાયા 1000x મુકાયા. આને પરિણામ નંબર 2 આપ્યું. આ પરિણામ નંબર 2 માંથી પરિણામ નંબર 1 બાદ કર્યું તો તમને જવાબની અંદર મળ્યું 1223/999. તો આ એક રીતે ગણ્યું આ એક્ઝામ્પલ. આ એક રીત. તો આની બીજી રીત કઈ છે? આને બીજી રીતથી પણ ગણી શકાય. જો તમને આ અનુકૂળ આવે તો આ રીત અપનાવજો, ના આવે તો આ રીતે અપનાવજો. ધ્યાન આપજો. બીજી રીત કઈ રીતે તો 1.235 જોજો ધ્યાન આપજો. ધારો કે x બરાબર 1.235 એ આ લીટી મૂકી. હવે તમને તો બધાને ખબર છે કે 35 ને 12 લખો કરો અથવા તો 35 અનંત સુધી બતાવો. આ બેનો મિનિંગ કેવો છે? એક સરખો છે. એટલે આપણે એક કામ કરીએ, આ ગણતરીની અંદર 35 ને ફક્ત 1200 રૂપિયા બતાવીએ. ઓકે હવે ધ્યાન આપજો. હવે હું બેનું પેલ બાદ લઈ જાઉં છું તો 10x બરાબર 12.35 12
ઓકે થયું. 35ને આ બાજુ રાખ્યા, 35 પુનરાવર્તિત છે તો એના પર મેં 12 ચિહ્ન જ રાખ્યું છે. હવે આ બંને આ આખી સંખ્યાને હું બે સ્વરૂપોમાં ફેરવું છું. 12 + 0.35 થઈ શકે ને? આર્ય પૂર્ણાંક સંખ્યા છે, આ અપૂર્ણાંક સંખ્યા છે. તો પૂર્ણાંક સંખ્યાને આ બાજુ મૂકીને અપૂર્ણાંક સંખ્યાને 0.35 પુનરાવર્તિત દર્શાવી શકાય. મતલબ કે એક એક્ઝામ્પલ આપું કે આપણે તમે સમજો છો કે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 14.37 સમજો. તો આને આ રીતે લખી શકાય 14 + 0.37, કેમ કે આ બંનેનો સરવાળો થઈને 14.37 બને છે. એટલે આ રીતે એને દર્શાવી શકાય. તમે બીજી રીતે જુઓ, જો 14 એમાં 0.37 ઉમેરો, જુઓ 14માં 0.37 ઉમેરો તો 7, 3.41 થઈ ગયા. તો આ રીતે 0.37 અલગ લઈ શકાય. એ રીતે અહીંયા મેં 0.35ને અલગ લીધું. હવે જોજો આ ગણતરીમાં શું છે. આ ગણતરી થોડી અલગ રીતની છે, બીજી રીતે રહ્યું છું. એટલે 12 પ્લસ હવે 0.35 12 એટલે આને આપણે શોર્ટ સ્વરૂપમાં મેં લખાયું હતું કે ભાઈ આને 0.35 12 ને 35/99 લખી શકાય. તમે સમજો ને પેલું સ્વરૂપ લખ્યું હતું ભાઈ 0.PQ તો આવશે PQ/99. તમે ધોરણ 9 ની અંદર આ રીતે શોર્ટ સ્વરૂપ મેળવતા હતા. બીજું એક એક્ઝામ્પલ રજૂ કરું, 0.42 12 તો તમને ખબર છે કે 42/99 લખી શકાય ડાયરેક્ટલી. તો આ રીતે મેં શું કર્યું 0.35 12 તો 35/99. હવે શું કરવાનું તો 99 લસા લેવાનું, 99 લસા લેવાનો. હવે 99 × 12 કરો, 99 × 12 એટલે 12 × 99 કરો, બરાબર. અને એની અંદર 35 ઉમેર દો. આ 12 × 99 કરશો એટલે 1200માંથી 12 બાદ કરું તો 2 8 8 કેટલા આવશે 1188 આવશે. આ બેનો ગુણાકાર કરશો તો આ લસા લીધો, લસાની પ્રક્રિયા છે આપણે સમજો લસા લઈએ છીએ ને આપણે. તો 1188 + 35/99. અહીંયા જો આગળથી 10x તો ચાલે જ આવે જ છે પાછા. તો 1188માં 35 ઉમેરો એટલે કેટલા આવશે 1223/99. અને એ સામે કયું છે ભાઈ 10x તો છે જ. તો અહીંયા ગણતરીમાં લખીશું x = 1223/99 અને પેલા 0 આ બાદ લઈ દો 0. ઓકે. તો એક આ બીજી ગણતરી પણ એવી છે કે જેને આપણે ગણી શકીએ. આ બે રીતથી પણ ગણી શકાય છે. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? ફરીથી બોલું છું. x = 1.235 35 પુનરાવર્તિત. 2 ને આ બાદ લઈ જાઓ તો 12.35 35 પુનરાવર્તિત. 12 + 0.35 પુનરાવર્તિત છે તો 0.35 પુનરાવર્તિત છે 35/99 99 લખી શકાય, બરાબર. આપણે પી અપન ક્યુ સ્વરૂપે વિચારીએ તો 99નો લસા લીધો તો 99 × 12 કર્યા તો 12 × 99 કરશો, એમાં 35 ઉમેરી દેવાના. 12 × 99માં 1188 આવ્યા, એમાં 35 ઉમેર્યા તો 1223/99 આવે. હવે પેલો આગળથી 10x વાળું પદ તો ચાલતું આવે છે, બરાબર છે. એ પદ સાથે સાથે ચાલે જ છે. અને 10x = 1223/99 તો x = 1223/990. તો આ રીતે જવાબ મળે. હવે આ જે જવાબ મેળવ્યો બે રીતથી, તો આપણે મેં તમને એક સ્વરૂપ લખાવ્યું શરૂઆતમાં, તો એ સ્વરૂપને આપણે શોર્ટકટની અંદર પણ સમજી લઈએ કે ભાઈ શોર્ટકટમાં આ દાખલો સાચો છે કે ખોટો એ સમજવા માટે હું તમને ફરીથી એક ટૂંકા સ્વરૂપમાં બતાવું છું. જોજો કે ભાઈ ચલો 1.235 બરાબર. તો આને કઈ રીતે દર્શાવાય તમને બતાવ્યું હતું કે 1235 તમે લઈ લો આખી સંખ્યા. ઓકે. એમાંથી જેટલા અંકો પર પુનરાવર્તિત નથી એટલા અંકો બાદ કરો એટલે -12. અને દશાંશ ચિહ્ન પછી જેટલા અંકો પુનરાવર્તિત છે એટલા નવડા મૂકો અને જેટલા અંકો પુનરાવર્તિત નથી એટલા શૂન્ય મૂકો. તો દશાંશ ચિહ્ન પછી 2 અંકો પુનરાવર્તિત થાય છે તો 99 મૂક્યા, અને આ 2 છે એ પુનરાવર્તિત થતો નથી. આ એક અંક એવો છે કે જે પુનરાવર્તિત થતો નહીં તો એનો 0 મૂક્યો. હવે 1235 -12 કરો તો કેટલા આવશે 1223/990. તો આ રીતે શોર્ટકટથી પણ તમે જવાબ મેળવી શકો. લખી દો બંને રીતે.
ચલો હું બીજું એક એક્ઝામ્પલ રજૂ કરું છું, ધ્યાન રાખજો. $12.764 12.764 4 પુનરાવર્તિત થાય છે. હવે જુઓ આની અંદર x બરાબર 12.764 4ને પુનરાવર્તિત કરો એટલે કે 4 વારંવાર લખાશે. 4 4 ઓકે. જુઓ હવે તમને શું કહ્યું હતું કે જે અંક પુનરાવર્તિત નથી એને પેલી બાર લઈ જાઓ, તો 1276.44 બરાબર. આ બે અંક લઈ ગયા પેલી બાજુ. ઓકે, મતલબ આ બંને અંકો પેલી બાર લઈ ગયા જ છે જે પુનરાવર્તિત નથી એ. તો કેટલા થયા? બે અંક લઈ ગયા એટલે 100x લખાશે. આને પરિણામ 1 કહો. બીજું, હવે એના પછીનું સ્ટેપ મેં તમને કહ્યું ને કે ભાઈ બધા અંક લઈ જાઓ. હવે બીજામાં બધા લઈ જાઓ તો 12,764.44. હવે દશાંશીના પછીના બધા જ અંક લઈ ગયા, 3 3, તો કેટલા થશે? 1000x થશે. તો 1000x બરાબર ઓકે 4 4 પુનરાવર્તિત, આપણે 2. એ જ પ્રમાણે સમજણ પડી ને? પહેલાં પુનરાવર્તિત નથી એ અંક લઈ જવાના, એનું પરિણામ 1 બનાવવાનું. પછી બધા અંક લઈ જવાના, એનું પરિણામ બીજું બનાવવાનું. બરાબર. હવે પરિણામ 2 માંથી પરિણામ 1 બાદ કરતો તો જુઓ આ રીએ 1000x 12,764.44 પુનરાવર્તિત અને પેલું 1276.44 એ કેટલા? 100x. આ ક્રમમાં ગોઠવજો જેથી સરળતા રહેશે. દશાંશીને નીચે દશાંશીને, ચલો આ વાત 0 થઈ ગયું પોઈન્ટ. હવે આને બાદ બાકી કરો તો ભાઈ 14માંથી 6 જાય એટલે 8. ચલો અહીંયા 15 5 વચ્ચે 5, 15માંથી 7 જાય એટલે બીજા 8. અહીંયા 6 માંથી 2 જાય એટલે 4, 2 માંથી 1 જાય એટલે 1 અને 1 બરાબર 1000માંથી 100 જાય એટલે કેટલા આવશે? 10 1 2 એટલે 10x આવશે. અરે સોરી 900x આવશે. 1000માંથી 100 બાદ એટલે 900x. ઓકે, તેથી x બરાબર 11488 ભાગ્યા 900 થઈ ગયું. હવે આ સ્વરૂપને હજુ પણ 2 વડે કે ભગાતું હોય તો નાનું સ્વરૂપ મેળવી શકાય છે. કદાચ આ સ્વરૂપને નાનું સ્વરૂપ મેળવો તો આને 2 વડે ભાગશો તો કેટલા આવશે? ચલો થોડું નાનું સ્વરૂપ બનાવીએ. 2 વડે ભગાય છે ઉપર અને નીચે બંને, તો નીચે 2 વડે ભાગશો તો 450 આવશે. થાય કોઈ સ્વરૂપ એવું હોય તો એને સંક્ષિપ્ત કરી શકાતું હોય છે. આને 2 વડે ભાગશો કદાચ તો 2 5 10 બરાબર 1 વધ્યા 2 × 14 બરાબર 2 ચોક 8 2 ચોક 8 57 44 ભાગ્યા 450 આ સ્વરૂપમાં લઈ જઈ શકાય, સંક્ષિપ્ત કરી શકાય. 2 વડે ભગાય છે એટલે હજુ પણ કદાચ ભગાય છે 2 વડે, તો ફરીથી 2 વડે ભાગશો તો પણ થશે કદાચ. એટલે આને જેટલું ભગાતું હોય આ સ્વરૂપને તો હજી પણ આના નાના સ્વરૂપમાં તમે એના આન્સરને લઈ જઈ શકો. તો કદાચ હજુ પણ તમે 2 ભાગો તો થશે. 2 વડે ભાગશો કદાચ તો 225 આવશે બરાબર. અહીંયા 2 વડે ભાગો, 2 વડે ભાગો તો કેટલા આવશે? 2 2 4, 1 વધ્યો 2 8 16, 1 વધ્યો 2 × 14 અને 2 1 2 4. ઓકે 72 ઓકે થઈ ગયું. 72 ભાગ્યા 225 એટલે આ તમારું અંતિમ સ્વરૂપ થાય.
એટલે આને આ રીતે ભાગી શકાય. મતલબ જેટલું આ સ્વરૂપ જેટલું સંક્ષિપ્ત બનતું એટલું બનાવવાનું. એટલે ફાઇનલ આન્સર કહેવાય. આનો રિયલમાં ફાઇનલ આન્સર છે એનું સંક્ષિપ્ત સ્વરૂપ મેળવ્યા પછીનું છે. આમ તો નિયમ એવો છે કે જ્યારે તમે એનું ભગાતું હોય, ધારો કે અગાઉનો દાખલાની ગણતરી હતી તો એમાં કોઈ ભગાયું નથી, તો જો ન ભગાય ઉપર નીચે ભાગાકારનું કોઈ સ્વરૂપ ન બને, બરાબર, તો એ એનો જવાબ. અને જો ભાગાકારનું સ્વરૂપ બને તો આપણે અંતિમ આ જવાબ સુધી આપણે લઈ જઈશું. તો આ સંખ્યાને 4 ભગાય છે અને આ સંખ્યાને 4 ભગાય છે, તો બંનેને 4 વડે ભાગવાથી આ જવાબ મળે છે. તો આપણું અંતિમ સ્વરૂપ કયું છે? આ છેલ્લું. આ ભાગાકાર તમે કરી શકો. આ એનું ફાઇનલ આન્સર. ઓકે, 72 ભાગ્યા 225. હવે આગળ બીજી ગણતરી. તો બીજી રીતે આને કઈ રીતે ગણાશે તો એ જુઓ, તમે ધ્યાન આપજો. હવે આપણે પેલી રીતે, બીજી રીતે 12.764 12.764 બીજી રીત. તો શું કરીશું? ધારો કે 12.764 4 પર 12 કર્યું, એ પેલા એક્સ બરાબર લેવો પડશે. ધારો કે આગળ હવે તો 12.764 4 15 હતી. હવે 76 બરાબર લઈ જાઓ તો 12 76.4 12 બરાબર કેટલા દશાંશી ખસે? 2 ખસે તો અહીંયા કેટલા આવશે? 100x. ઓકે, તો 100x બરાબર 12 76.4 4 15 હતી. હવે આને પેલા સ્વરૂપે ફેરવી દઈએ આપણે. 12 76 વત્તા 0.4 થાય ને, આ રીતે અલગ કરી દીધા. બેને સરવાળા સ્વરૂપમાં અલગ કરી દીધા. 12 76 વત્તા હવે 0.4 એટલે 4 ભાગ્યા 9 બરાબર. હવે 9 લસા લઈ લઈએ તો 12 76 ગુણ્યા 9 કરીશું. આની સાથે 9નો ગુણાકાર કરવા દઈશું ને એમાં 4 ઉમેરી દઈશું. તો 12 76 ને 4 ગુણીશું, આપણે 9 ગુણીશું તો આવશે 11484 પ્લસ 4 ભાગ્યા 9. આ 100x તો આગળથી ચાલતા આવે જ છે. ઓકે, હવે 100x બરાબર 11484 માં 4 ઉમેરો તો 11488 ભાગ્યા 9. હવે પેલા 100x છે 2 શૂન્ય બદલાવી દો. x બરાબર 11488 ભાગ્યા 900. હવે આનું સંક્ષિપ્ત રૂપ બતાવ્યું ને તમને, હજુ બની શકે ભાઈ આને 4 ભાગશો એટલે કેટલા આવશે? 2872 ભાગ્યા 225. ઓકે, તો આ તમારો ફાઇનલ આન્સર. બરાબર છે. તો આને એક આ રીતે પણ ગણી શકાય, એક આ રીતે પણ ગણી શકાય. તમને બંનેમાં જે અનુકૂળ આવે રીત તમે અપનાવી શકો છો. તો લખી દો. ચલો, તો હવે આ ગણતરી પૂરી કરીને બીજી ગણતરી પર જઈએ. હવે હું તમને કેટલાક એક્ઝામ્પલ કરવા માટે આપું છું. ચૌદ પોઈન્ટ 14.579 પર 2 5.352 5.352 ત્રીજી 0.142857 આખી છે 4 3.42 સોરી 48 5 1.368
8 પુનરાવૃત્તિ છે, 6 0.2865 7 7.18 બરાબર, આટલી ગણતરી કરજો. અને આ સિવાય ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાયમાં બીજા દાખલા હોય તેની ગણતરીની પ્રેક્ટિસ કરતા રહેજો. ઓકે. આ પછીના બીજા એક્ઝામ્પલોની ગણતરી આપણે આવતા લેક્ચરમાં જોતા રહીશું.